અને વસંત વિહારી પ્રભુ 16 કળાએ એ ચંદ્રમાં હવે ખીલવાનો છે અને સંપૂર્ણ પોતાની રંગરસની લીલાઓમાં કેવલ વ્રજને જ નહીં, માનો સમગ્ર પ્રકૃતિને રસરૂપ કરવાનો છે. માનો એ ઈશારોમાં યશોદાજી સમગ્ર પ્રકૃતિને કરી રહ્યા છે કે ખિલાવન આવેગી વ્રજનારી. અને એ કેવલ વ્રજનારીને સંકેત કર્યો कि केवल ठाकुर जी को नहीं तो जाके किरण जी को भी वेद पठाओ कि श्री राधिका जी को सुशोभित कर और नंद भवन में पधरा. श्री यशोदाजीનું નિમંત્રણ દઈ વ્રજ ગોપિકાઓ પધાર્યા છે અને એ પધારતાની સાથે આમંત્રણ વસંતોત્સવનો સ્વીકારવામાં આવ્યો. વસંતોત્સવનું આમંત્રણ સ્વીકાર કરી અને શ્રી સ્વામીજીને 16 શૃંગાર સજાવી ગોદીમાં ઉઠાવી અને અહીંયા બાલકૃષ્ણ નંદલાલ પ્રભુ યશોદોત્સવ લાલે પણ મંગલ ભોગ આરોગી શૃંગાર સજી પાદ ધારણ કરી, ચંદ્રિકા ધારણ કરી અને સુવર્ણના આભૂષણ ધારણ કરી અને હોલિકા ઉત્સવ માટે તૈયાર થયા. પુષ્ટિ માર્ગમાં સવિશેષ કરીને સર્વમાં જે શ્રેષ્ઠ હોય, સર્વથી જે શ્રેષ્ઠ હોય અને સર્વ માટે જે શ્રેષ્ઠ હોય એવા તત્વને ગ્રહણ કરી અને એને ભગવદ અભિમુખ કરવાની જે પુષ્ટિ પરંપરા છે, એ કૃપાની પરંપરાને શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ સ્વીકાર કરી છે. પુષ્પેશુ ચંપા નદીશુ લંકા નદીશુ ગંગા નૃપેશુ રામઃ સ્ત્રીષુ સુરંભા પુરુષેશુ વિષ્ણુ કાવ્યેશુ માધવ કવિકાલિદાસ. જેમાં જે શ્રેષ્ઠ હતું, કારણ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. કેવલ ઋતુઓમાં નહીં, ઋતુરાજ વસંત, ઋતુરાજ વસંતને और सब राग भय बाराती दुल्हे राग वसंत. तो सर्वश्रेष्ठ वसंत ऋतु હતી, તો વસંત ઋતુને શ્રી ઠાકોરજીને સન્મુખ કરી. દુલ્હે રાગ વસંત, રાગોમાં રાગ વસંત થયું તો વસંત રાગને પણ ભગવદ સન્મુખ કર્યું. પુષ્પે ચંપા, સર્વ પુષ્પો ભગવદ પ્રિય છે, પણ ઠાકોરજીની સેવામાં કયા પુષ્પો ઉપયોગમાં લઈ શકાય, કયા પુષ્પને ન લઈ શકાય, એનું નિશ્ચિત ભગવદ પ્રિયતાને ધ્યાનમાં રાખી અને નિર્ધારણ કરવામાં આવ્યું. એમાં કોઈ શાસ્ત્ર ચર્ચા કે કેવલ કોઈ શાસ્ત્રના પુરાવા પર્યાપ્ત નથી, એમાં ભગવદ રુચિની પ્રધાનતા છે. તો પુષ્પેશુ ચંપા, પુષ્પોમાં શાસ્ત્ર કહે છે સર્વશ્રેષ્ઠ કોણ? તો ચંપા છે. નગરી લંકા, સુવર્ણપુરી નગરી લંકાને શ્રેષ્ઠ કહી. સ્ત્રીશુ રંભા, રંભા સતીને મુખ્ય કહી. નદીઓમાં ગંગાજીને મુખ્ય કહ્યા. નદીઓમાં ગંગાજીને મુખ્ય કહ્યા છે. સ્વામિનીજીઓમાં તો નવત કૃષ્ણ તો પ્રિયા. એ રીતે સર્વશ્રેષ્ઠ તત્વો જેટલા પણ આ પૃથ્વી પર છે, એનું કેવલ અને કેવલ ભગવત અભિમુખ કરી એ તત્વોને કઈ રીતે ઠાકોરજીના ચરણે સમર્પિત કરી શકાય, એ સતત પ્રયાસ અને સતત આગ્રહ જો આપણા જીવનમાં રહ્યા કરે તો જીવનની કોઈ પણ બાબતમાં ભગવદ વિમુખતા સંભવ બની શકતી નથી. અને એ ભગવદ વિમુખતા ન બને તે માટે કૃષ્ણ નામ જપતે સુન્યો હૈ આલી ભૂલી ભવન હો તો બાબરી હૈ. કેવલ સેવા કરો છો, સેવા કરીએ છીએ તે વખતે જગાડીને, અરોગાવીને, શૃંગાર તરીકે વડાગતિ કરીને ભોળાવતા સુધી આપણો સાથ અને સથવારો પ્રભુ સાથે નથી. પણ પ્રભુના અનવસર કાળમાં પણ, મધ્યાહનમાં પ્રભુ ગૌચરણે પધાર્યા ત્યારે પણ અને પાછા પધારતી વખતે આવો મેરે ગોવિંદ યા ગોકુલ કે ચંદા, જ્યારે પધાર્યા ત્યારે પણ અને પરિવાર રાત્રિના અનવસર કાળમાં પ્રભુ પડ્યા અને સવારે શંખનાદથી જાગ્યા. એ અનવસર કાળમાં પણ નિરંતર વિયોગનો અનુભવ અને એ વિયોગાદયના સ્વરૂપે પ્રભુનું સતત સાનિધ્ય આપણા હૃદયમાં રહ્યા કરે, એના માટે આ ભગવદ લીલાઓનું અવગાહન, ચિંતન અને સ્મરણ આવશ્યક છે. અને એ દિશામાં જ્યારે વસંત ઋતુ આવી તે વખતે ઠાકોરજીને જગાડ્યા બાદ
સૌથી પહેલા જ્યારે જાગ્યા અને પ્રભુ મંગલાના દર્શન માટે સન્મુખ બિરાજ્યા, વ્રજભક્તો આવવા લાગ્યા, સ્નાન કરી, શ્વેત વસ્ત્ર ધારણ કરી, તેલ સુગંધી લગાડી, અને જ્યારે આંબાના મોર કોઈક પાગમાં લગાડીને આવ્યું છે, કોઈક આંબાના મોર હાથમાં લઈ શ્રી યશોદાજીને આપવા માટે આવ્યું છે. આંબાના મોર કોઈના હાથમાં છે એ શ્રી નંદરાયજીના પાગમાં ખોસી રહ્યા છે. કોઈની હાથમાં આંબાના મોર છે અને એ શ્રી ઠાકોરજી વસંત ખેલાવા પધારે તે વખતે કેસર જળમાં બોળી અને વ્રજભક્તોને એ પ્રસાદી છાંટણા કરે તે માટે પધરાવ્યા. અલગ અલગ હેતુથી લક્ષ્ય બધાનું પ્રભુની પ્રસન્નતા છે અને સાધન સર્વના અલગ અલગ છે. એ હેતુથી આંબાના મોર લઈ આવવા લાગ્યા, અને જેવી રીતે મંગલાના દર્શન ખુલ્યા અને તરત જ ભગવતીઓ ગાન કર્યું કે શિશિર ઋતુ કો આગમ ભયો હૈ પ્યારી, વિદા ભયો हेमंत और विठने के भाग्य त्यागी चलत आयो है. तेना केवल આગમન થી પ્રપન્નતા, સંપન્નતા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય. સમજવું કે યદ વિભૂતિ મત સત્વ. પ્રભુના રસના સંયોગ વગર એનામાં આનંદની પ્રાપ્ત કરવાની, આનંદને પ્રાપ્ત કરાવવાની શક્તિ કે સામર્થ્ય જળ જીવ ચૈતન્યમાં પ્રભુના રસ વગર સંભવ બની શકતું નથી. શિશિર ઋતુ કો આગમ ભયો હૈ પ્યારી, વિદા ભયો હેમંત. પુષ્ટિ ભક્તિ માર્ગમાં સેવા પ્રણાલી એ એનો પ્રાણ છે, અને એ સેવા પરંપરામાં, સેવા પ્રકારમાં નિત્ય સેવા, ઋતુ સેવા અને ઉત્સવ સેવા એમ 3 વિભાગમાં સેવા ક્રમને વિભાજિત કરવામાં આવ્યું. નિત્ય સેવા જેમાં મંગલ ભોગથી શયન પર્યંતની સેવા આપણે પ્રભુની કરીએ છીએ. પછી ઋતુ કોઈ પણ હોય, ઉત્સવ કોઈ પણ હોય, જગાડવાના ક્રમમાં કે મંગલ ભોગના ક્રમમાં કે પછી રાજભોગ, ઉત્થાપન કે શયનાદિ ક્રમમાં કોઈ પણ પ્રકારનું નિત્ય સેવામાં પરિવર્તન થતું નથી. એમ નહીં કે આજે ઋતુ બદલાઈ છે તો હવે આપણે મંગલ ભોગની સાથે આપણે ઉત્થાપન ભોગ ધરી દઈએ, રાજભોગની સાથે આપણે શયનભોગ ધરી દઈએ. નિત્ય સેવામાં ઋતુ અને ઉત્સવનું કોઈ પરિવર્તન થતું. નિત્ય સેવા યથાવત રહ્યા કરે. પ્રથમ વિભાગ નિત્ય સેવા છે, દ્વિતીય વિભાગ ઉત્સવી સેવા છે. નિત્યક્રમ રોજ પર્યંત જે પ્રમાણે ચાલતો હોય એ રહ્યા કરે, પણ જો ઉત્સવ આવે તો એ ઉત્સવના અનુરૂપ પરિવર્તન, નવા સમાવેશ એમાં નિત્ય સેવામાં થઈ જાય. ઉત્સવની સામગ્રીઓ વધી જાય, ઉત્સવના રાગ અને કીર્તનો વધી જાય, ઉત્સવના આભૂષણો વધી જાય, ઉત્સવનો સેવા પ્રકાર નિત્ય જે છે તે યથાવત રહ્યા કરે, પણ એમાં ઉત્સવના વિશિષ્ટ પ્રકારનો સમાવેશ પણ થઈ જાય. અને ત્યાં ભાવના કેવલ પ્રભુના તત્સુખની છે, ત્યાં એ નિત્ય ક્રમની સાથે સાથે ઉત્સવના ક્રમની સાથે સાથે ઋતુ સેવાનો પણ સંપુટ આપવામાં આવે છે. ઘણા ઘરોમાં શ્રી ગુસાઈજીના ઉત્સવના દિવસે વિશેષ 3 જોડીના શૃંગાર થાય છે, અને શ્રી મહાપ્રભુજીના ઉત્સવમાં 2 જોડીના શૃંગાર થાય છે. જોડીનો મતલબ છે શ્રીહસ્તમાં જોડી, પહોંચી, કડા, હસ્તસાંકલા વગેરે ધરાવવામાં આવે છે. 2 જોડીના શૃંગાર પાછળનો હેતુ શું છે? શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ પ્રધાન ઉત્સવ છે, છતાંય 2 જોડીના શૃંગાર થયા, અને શ્રી ગુસાઈજીનો ઉત્સવ પણ પ્રધાન ઉત્સવ છે, પણ ત્યારે 3 જોડીના શૃંગાર થયા. મતલબ એ છે કે શ્રી મહાપ્રભુજીનો